એક જંગલમાં એક સસલું અને એક કાચબો રહેતા હતા. સસલું હતું ખૂબ ઝડપદાર અને થોડીક ગરવીલી ટેવવાળું. જ્યારે કાચબો હતો ધીમી ગતિવાળો, પણ ખૂબ ધીરજ ધરાવતો અને શાંત સ્વભાવનો. સસલું રોજ કાચબાને હળવા શબ્દોમાં કહેતું, "અરે ભાઈ કાચબા, તું આખો દિવસ ધીમે ધીમે ગબડતો રહે છે. તારી તો ગતિ જોઈને ઊંઘ આવી જાય." કાચબો હસીને બોલતો, "ગતિથી નહીં ભાઈ, ધીરજથી ગંતવ્ય મળે." સસલાને એ વાત કઠોર લાગી. તેણે અભિમાનપૂર્વક કહ્યું, "ચાલ પછી, આપણે રેસ કરીએ. જો તું જેટલું ધીરજવાળું હોય, તો મને હારાવીને બતાવ." કાચબો થોભી ગયો. પછી હસીને સંમતિ આપી. "હા, કેમ નહીં? આપણા કરતાં જંગલના અન્ય પ્રાણીઓ માટે પણ મનોરંજન થશે." અગાઉથી નક્કી કરવામાં આવ્યું રેસનો માર્ગ ઝાડો, પથ્થરો, નદી અને એક નાના ટેકરીમાંથી પસાર થતો. શરૂઆતથી અંત સુધીનું દૂરસ્થાન બંને માટે સમાન હતું. આવી જ રીતે રેસનો દિવસ આવી ગયો. જંગલના બધા પ્રાણીઓ, મોર, વાંદરો, હાથી, હરણ અને પંખીઓ બધાએ ભેગા થઈને દોરી બાંધી. રેસ શરૂ થઈ. દારૂમલ વાંદરાએ લાકડી ફટકારી અને રેસ શરૂ કરી. સસલું તો વીજળી જેવી ઝડપથી દોડી ગયું. તેણે થોડી જ વારમાં કાચબાને પાછળ છોડ્યો. બીજી તરફ કાચબો ધીમી ગતિથી, પણ સ્થિર પગલાંએ આગળ વધી રહ્યો હતો. સસલાએ રસ્તામાં એક વૃક્ષની નીચે હાંયડું જોયું અને વિચાર્યું, "અરે, કાચબો તો હજુ ખૂબ પાછળ છે. હું તો આરામથી ઊંઘી લઉં તો પણ જીતી જઈશ." એવું વિચારતા તે ઊંઘી ગયો. કાચબો ધીરે ધીરે આગળ વધતો રહ્યો. તેની આંખોમાં ફક્ત લક્ષ્ય હતું, અંતિમ રેખા સુધી પહોંચવું. સસલું ઊંઘતા ઊંઘતા ઘેરી ઊંઘમાં ચાલ્યું ગયું. આ વચ્ચે કાચબો પસાર થઈ ગયો. સૌ પ્રાણીઓ ચકિત. કાચબો પાસે પહોંચી રહ્યો છે અંતિમ લક્ષ્ય તરફ. થોડી વારે સસલાનું ઊંઘ તૂટી. તે ગભરાઈ ગયો, "અરે, કેટલી વાર ઊંઘી ગયો છું. કાચબો ક્યાં હશે?" એ દોડી દોડી આગળ ગયો. અને જુઓ તો સાચું. કાચબો તો પહેલેથી જ લક્ષ્ય પર પહોંચી ગયો હતો. બધા પ્રાણીઓ તાળી વાગાવતા હતા, "અભિનંદન કાચબા. ધીરજ અને સતત પ્રયત્નોથી તમે જીતી લીધું." સસલાનું માન તૂટી ગયું. તે શરમાયું, પણ તેનામાં એક સારા મિત્રની જેમ કાચબાને અભિનંદન આપ્યા. કાચબાએ પણ કહ્યું, "સફળતા માટે માત્ર ઝડપ જ નહીં, ધ્યાન અને સતત પ્રયત્ન પણ જરૂરી છે."